ભજન કરાવે એના માત પિતા કી જય। ધન્યવાદ। અમારે આજ જગતુભાઈ ભાઈ મેતુભાઈ અને નાના ભાઈનું નામ ભૂલી જતો એમની માતુશ્રીની આ ત્રણ તિથિ રાખી અને આ ભગુભાઈ અને સોમાભાઈ અને ભગુભાઈએ એમની માતાશ્રીની નિર્વાણ તિથિ રાખી અને સંતોને અને ભક્તોને આમંત્રણ આલી અને અમને ઘડી પાવન પગલાં કરાયા। ખૂબ ખૂબ આભાર। હવે આપણે એક તો શું છે કહેવાનો મતલબ એ છે કે જાતિ દાડી એ ઘરમાંથી એક જણો આ ફોનમાં ગોડો થવાનો કેમ કે ફોન થઈ ગયા ઘણા ઘરડી પાંચ જણા એટલે બાકી રહેશે ને કેમ કે એક ભાઈ હવે અમારે ભાઈ દેવા એક ભાઈ આયા અને એને કોઈક નોકરી હતી એટલે એના ભાઈ બધું ઘણા નોકરી જતો નોકરી વાળા તો ઘણા ઓળખતા હોય ને અમારે વાતાવરણ દેવાય બરાબર અને એને અહીંયા ઘણા જ હોય અને ભાઈ પેલા જોયું હતું કે ઓપરેશન કરાયું કે તો આવતા રવિવારે અમે ઉઠ લેવા આવવાના હતા બધાય એના જેટલા હતા એટલા ભાઈ બધું ઉઠ લેવા રવિવારે તૈયાર થઈ ગયા પેલા તો ખાવાનું ભોજન બનાવી નાખ્યું ખાટલા પેલા ઢાળી દીધા ઓછે કાન શીરખું ઢાળી દીધી અને આયા એટલે તરત ખાટલી બેસી ગયા આ રવિવારના ખાટલી બેસી ગયા એટલે લઈને મોબાઈલ કૂતરવા મળ્યા વાત કે વગર મોબાઈલ કૂતરવા મળ્યા પેલા ચા પાણી કર્યું તો એક હાથમાં રકાવી એક હાથમાં મોબાઈલ પેલો ઘડીક જણ ભાઈ જમીરો અને બધા ગયા રમવા જમીન આયા એવા જ પાછા ખાટલા કાઢા વળી મોબાઈલ લીધા કોતરવા મળ્યા કોતરીને જે હાલવી હતી દક્ષિણ હાલવી આ તો ભાદરા એ ભાઈ બંધ કે હવે આવજે એ હારો આવજે પેલો ડોહો પડ્યો કે છે બધા ચમ આયા હતા બધા કે બાપા તમારા ખબર લેવા કારણ કે મને તો કોઈ કીધું નથી કે તમારે શેનું ઓપરેશન કર્યું એટલે આ મોબાઈલ આવાથી ઘઉં વાવવા લાગે તો ઘઉં લેવા આવવાથી કે પ્રેમ કરું ઘઉં આવું પ્રેમ કરું ઘઉં આવું મોબાઈલ આ ખોટાડો લેવા એટલે મોબાઈલથી થોડા દૂર રહો સારું ભજન સત્સંગ આવે છે એવો ભલો મોબાઈલમાં અને તમે ખોટા અત્યારે બધા ખોટા જ જોવાના આવે છે ભાઈ એટલે ખોટા વિડીયા ઘણા આવે છે કોઈ જોશોમાં હારામાં ધાર્મિકો આવા ભક્તો સંતના ભજન આવી વગળો તમારો બેડો સાચે બોલો સત ગુરુદેવ જય।